હવે રોડ શો કરવાની જરૂર નથી. આખો પક્ષ જ રોડ ઉપર છે આમ જુઓ તો. અને પાછું રોડમાં જોયા જેવું નથી. કારણ કે રોડ શબ્દ છે ને, રોડ શબ્દ સપાટ હોય એને કહેવાય. આ તો ક્યાંક ક્યાંક ખાડા વચાળે તમને રોડ મળી આવે છે કે તંત્ર પાસે તાકાત તો છે, ધારે તો રાતોરાત બધું કરી શકે, પણ ધારતી નથી. એટલે નરેન્દ્ર મોદીના પોસ્ટર એવડા લાગે છે કે દક્ષિણમાં રજનીકાંતના નથી લાગતા, એવડા પોસ્ટર લાગે. તો ભલામણા તમે કઈ ફિલ્મના હીરો જુઓ, તમે કઈ હાંડ થઈ ગયા છો, તમે કઈ ઉપકારી અવતાર છો, તમે શું જુઓ? આમ તો પ્રજાના સેવક છો એમ કહો છો. સેવક આવા હોય તો એવા સેવક હંધાઈને તક મળજો આવા સેવક થવાની. એટલે આ બધો જે દેખાડો છે એનાથી જનતાને એમ થાય છે કે તમે ધારો તો બધું કરી શકો છો, પણ તમારા માટે સરકારી તંત્રને પૂછડું મરડવાની જરૂર છે. એટલું આળસુ બેફિકરું અને એવું થઈ ગયું છે કે એને કોઈ કઈ, કારણ કે પ્રચંડ બહુમતી છે અને વિપક્ષ નામે 0 છે. તો વાત થઈ ગઈ પૂરી. એક તો દોડવું હોય ને ઢાળ મળે, મધ અને એ પાછું આંકડે મધ એ માખ્યું વગરનું, તો લેર જ કરે ને ભલામણા, એને શું પ્રોબ્લેમ હોય? એટલે આટલી પ્રચંડ બહુમતી જો ખરેખર કિશનભાઈ બીજા કોઈ રાજ્યમાં કોઈ પણ પાર્ટીને હોય ને તો અમર થઈ જાય એવા કામ કરે.